નમસ્કાર, રેડિયો ગુજરાતીના ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, જૂન મહિનો શરૂ થઈ ગયો છે અને દરેકને એક આતુરતા હોય છે કે આ મહિનો તેમના માટે કેવો જશે. તો આવો જાણીએ રાશિ મુજબ જૂન મહિનાનું માસિક રાશિફળ. મેષ રાશિ. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જૂનમાં મેષ રાશિના જાતકોની ભાગદોડ વધી શકે છે. કામકાજમાં દબાણ અને સામાન્ય તકરાર થવાની શક્યતા છે. સતર્કતાથી કરવામાં આવેલા પ્રયાસો મહિનાના અંત સુધી સફળતા અને આર્થિક મજબૂતી અપાવશે. આપની માટે ઉપાય છે દર મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને હનુમાનજીને બુંદીનો પ્રસાદ ચડાવો. વૃષભ રાશિ. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જૂન મહિનામાં વૃષભ રાશિ માટે ખુશ ખબર આવશે. રોકાયેલા કામ પૂરા થશે. ધન લાભના યોગ બનશે. કરિયરમાં સફળતા મળશે અને નોકરીની શોધ પણ પૂરી થઈ શકે છે. આપની માટે ઉપાય છે શુક્રવારના દિવસે નાની કન્યાઓને ખીર અથવા સફેદ મીઠાઈ ખવડાવો અને લક્ષ્મીજીની આરતી કરો. મિથુન રાશિ. જ્યોતિષશાસ્ત્ર મુજબ મિથુન રાશિના જાતકો માટે આ સમય પડકારોથી ભરેલો રહી શકે છે. પરિવાર, કરિયર અને ધન મામલામાં સતર્ક રહો. બિનજરૂરી ખર્ચ અને વિવાદ તણાવ વધી શકે છે. ઉપાય: દર બુધવારે ગણેશજીને દુર્વા અર્પણ કરો અને ગાયને લીલું ઘાસ ખવડાવો. કર્ક રાશિ. આ રાશિના જાતકો માટે જૂન મહિનો ખુશીઓથી લઈને આવશે. પરિવારની સાથે મળશે અને કરિયરમાં ઉન્નતિ થશે. ધન લાભના યોગ બનશે અને કામકાજમાં તમારી મહેનત રંગ લાવશે. આપને માટે ઉપાય છે સોમવારે શિવલિંગ પર કાચું દૂધ અને જળ ચડાવો તથા ઓમ નમઃ શિવાય મંત્રની માળા કરો. સિંહ રાશિ. જૂન મહિનામાં સિંહ રાશિના જાતકોએ સખત મહેનત પછી સફળતા મળવાની શક્યતા છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ નાણાકીય બાબતોમાં સમજદારીપૂર્વક નિર્ણય લો. આપને માટે ઉપાય છે રોજ સવારે તાંબાના લોટામાં જળ ભરીને સૂર્યનારાયણને અર્ધ્ય આપો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. કન્યા રાશિ. જ્યોતિષ શાસ્ત્રના મુજબ જૂનનો મહિનો કન્યા રાશિના જાતકો માટે નવી આશાઓ અને ઉન્નતિ લઈને આવી શકે છે. રોકાયેલા કામ પૂરા થશે. ધન લાભના યોગ બનશે. માન સન્માન વધશે અને કોઈ ખાસ મુલાકાત ભવિષ્ય તમારું બદલી શકે છે. આપને માટે ઉપાય છે પક્ષીઓને ચણ નાખો અને બુધવારે કોઈ ગરીબ વ્યક્તિને લીલા રંગના વસ્ત્રો અથવા મગનું દાન કરો. તુલા રાશિ. જૂનમાં આ રાશિના જાતકોએ શાંત અને સમજદારીથી નિર્ણય લેવા પડશે અને ક્રોધથી બચવું પડશે. આરોગ્યનું ધ્યાન રાખો. સંબંધોમાં સંયમ રાખો અને હાલ મોટા રોકાણ કરવાથી બચો. ઉપાય: શુક્રવારે કુળદેવીની પૂજા કરો અને કપૂર પ્રગટાવીને આખા ઘરમાં તેની ધૂપ આપો. વૃશ્ચિક રાશિ. જૂનમાં વૃશ્ચિક રાશિના જાતકોના જીવનમાં પ્રોગ્રેસ અને ખુશીઓ આવશે. રોકાયેલા કામ પૂરા થશે. વેપાર વધશે અને કોઈની સાથે ખાસ મુલાકાત થવાની શક્યતા છે. રોકાણ કરવાથી બચો. તમારા માટે ઉપાય છે મંગળવારે સુંદરકાંડના પાઠ કરો અને ગરીબ લોકોને લાલ મસૂરની દાળનું દાન કરો. ધનુ રાશિ. આ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે જૂન મહિનો મિશ્ર રહી શકે છે. તમારા કામમાં અવરોધો વધી શકે છે. અતિશય ખર્ચ તમારી ચિંતાઓમાં વધારો કરશે. સંબંધોમાં સંઘર્ષ ટાળો અને સમજદારીપૂર્વક નિર્ણય લો. આપને માટે ઉપાય છે દર ગુરુવારે કપાળ પર કેસર અથવા હળદરનું તિલક કરો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. મકર રાશિ. જૂન મહિનો મકર રાશિના જાતકો માટે સારા સમાચાર લાવી શકે છે. તમારી મહેનત રંગ લાવશે અને તમે તમારા કરિયરમાં આગળ વધશો. વ્યવસાયમાં પ્રગતિ થશે અને નાણાકીય લાભ થશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે અને સંબંધો મધુર બનશે. ઉપાય: દર શનિવારે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને શનિ ચાલીસાનો પાઠ કરો. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે જૂન મિશ્ર પરિણામો લાવી શકે છે. કામ પર સાવધાની રાખવી જરૂરી રહેશે. તમારે સંબંધોમાં સમજદારી રાખવાની જરૂર પડશે. તમારી નાણાકીય સ્થિતિ સંતુલિત રહેશે અને વ્યવસાય સામાન્ય ગતિએ આગળ વધશે. આપના માટે ઉપાય છે શનિવારે હનુમાનજીના મંદિરમાં જઈને સિંદૂર અર્પણ કરો અને કાળા તલનું દાન કરો. મીન રાશિફળ. આ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આ સમય પ્રગતિ અને નફો લાવી શકે છે. નાણાકીય લાભ થવાની સંભાવના છે. વ્યવસાયિક સફળતા પ્રાપ્ત થશે. કૌટુંબિક સુખ આવશે અને કેટલાક સારા સમાચાર આનંદ લાવી શકે છે. આપના માટે ઉપાય છે ગુરુવારે ધાર્મિક પુસ્તકો અથવા પીળી વસ્તુઓ જેવી કે ચાની દાળ કે કેળાનું દાન કરો અને વડીલોના આશીર્વાદ લો. તો મિત્રો, આ હતું જૂન 2026 નું માસિક રાશિફળ અને ઉપાય. જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં.